કુટેવ સુધરે તેવા આશયથી પરિવારે યુવકને રિહેબિલિટેશન સેન્ટરમાં નાખ્યો, પરંતુ એક જ દિવસમાં યુવકના મોતની જાણકારી મળતા જ પરિવાર ભાંગી પડ્યો। સુરતના ડુમસ સ્થિત ફેમસ રીવા રિહેબિલિટેશન સેન્ટરમાં યુવકને નાખ્યો હતો, પરંતુ 4 જેટલા કર્મચારીઓએ યુવકને બેરહેમીપૂર્વક માર માર્યો અને યુવકનું મોત થયું છે। પરિવારજનોની માંગ છે કે આ 4 કર્મચારીઓને કડકમાં કડક સજા થાય। પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે। સુરતના ડુમસ વિસ્તારમાં આવેલું રીવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટર વિવાદમાં આવ્યું। મૂળ વાવ થરાદ જિલ્લાના વતની ધવલ રાઠોડને ઊંઘની ગોળીઓ ગળવાની ટેવ હતી। આ કુટેવ છોડાવવા માટે પરિવારજનોએ 28 ફેબ્રુઆરીએ સાંજે રિહેબ સેન્ટરમાં તેને દાખલ કર્યો। આ સેન્ટરમાં દાખલ થયાના ગણતરીના કલાકોમાં જ ધવલ રાઠોડના મોતના સમાચાર મળતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ। સુરત પોલીસે રીવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટરના 4 લોકોને ઝડપી પ્રાથમિક પૂછપરછ કરી તો ધવલ રાઠોડ સાથે અંતિમ પળોમાં બનેલી ચોંકાવનારી હકીકત સામે આવી। આ સંસ્થાના કાઉન્સિલર જિગ્નેશ દેસાઈ મૃતકને દવા આપવા માટે પહોંચ્યા। જો કે થોડા કલાકો પહેલા જ દાખલ થયેલા ધવલ રાઠોડે ગોળી ગળવાની સ્પષ્ટ ના પાડી દીધી, જેથી ઉશ્કેરાઈ ગયેલા જિગ્નેશ દેસાઈએ કોઈપણ પ્રકારની સમજાવટ વિના જોરદાર તમાચો માર્યો, જેના પગલે ધવલ રાઠોડે બૂમાબૂમ કરી તો સંસ્થાનો અન્ય સ્ટાફ પણ ત્વરિત દોડી આવ્યો। આ સંસ્થાના અન્ય કાઉન્સિલર્સ રોહન, શૈલેષ અને ડ્રાઈવર દિલીપે ઉપર પહોંચી ધવલ રાઠોડને ધમકાવ્યો। રોહને રીતસરની ધમકી આપી કે ધવલને હવે મારી જ નાખવાનો થાય છે, જે બાદ શૈલેષ અને દિલીપે ધવલને પલંગ પર ઊંધો સુવડાવ્યો અને હાથ પગ અત્યંત મજબૂતાઈથી પકડી દોરડાથી બાંધી દીધા। ડ્રાઈવર દિલીપ પાસે રહેલી લાકડી લઈને મૃતક ધવલ રાઠોડને માથા અને કમરના ભાગે માર્યા, જ્યારે ધવલના ગળા પર ડ્રાઈવર દિલીપે જોરદાર મુક્કા માર્યા। શૈલેષે ધવલના કાન, ગાલ પર ઉપરા છાપરી ઝાપટો મારી તો રોહને છાતી અને પેટના ભાગે નિર્દયતાથી હુમલો કર્યો। 4 પૈકીના કોઈ એક શખ્સે માથાના ભાગે લાકડીનો ફટકો મારતા જ ધવલ રાઠોડનું ઘટના સ્થળે જ પ્રાણ પખેરું ઉડી ગયું। એ છે કે ધવલ રાઠોડ નામનો જે યુવક છે તેને બનાસકાંઠાથી પરિવારજનો દ્વારા અહીં આ રિહેબ સેન્ટર ઉપર મૂકવામાં આવ્યો હતો, પરંતુ અચાનક જ ધવલ રાઠોડનું મોત કયા સંજોગોની અંદર થયું છે તે કહેવું હાલ મુશ્કેલ છે, પરંતુ પરિવારજનોના આક્ષેપના પગલે હવે ધવલ રાઠોડના મોતને લઈને ડુમસ પોલીસ તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે જે પેનલ જે પીએમની અંદર છે તે ચોંકાવનારી વિગતો સામે આવી છે। આપનું નામ જણાવજો। એક મિનિટ એક મિનિટ મારા સાહેબ એમ કહે છે કે પરવાનગી છે અહીંયા પરમિશન નહીં, એમાં હું નથી અહીંયાનો કર્મચારી। આપને મારા સાહેબ સાથે વાત કરી લો, હું તમને નંબર આપું। તો વિનયભાઈ સોલંકી જોડે વાત કરવાનું જણાવે છે। મીડિયા એટલા માટે જ આવી છે કે ધવલ રાઠોડનું મોત કયા કારણોસર થયું છે એ જવાબ લેવા માટે મીડિયા અહીં પહોંચી છે। તેમના જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। કર્મચારી ટેલિફોનિક વાતચીત કરાવી રહ્યા છે। મીડિયા એટલા માટે જવાબ લેવા માટે આવી છે કારણ કે પરિવારનો એક વાલસોયો દીકરો છે તે ગુમાવ્યું છે, ત્યારે હાલ જે વિનય સર નામ છે અને વિનય સર જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। વિનયભાઈ, હલો હલો। તો જોયું કે ગુજરાત ફર્સ્ટે આ જે રીવા રિહેબ સેન્ટર છે તેના સંચાલકો જોડે પણ ટેલિફોનિક વાતચીત કરવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ મીડિયાને જણાવવામાં આવે છે કોઈ પરવાનગી લીધી છે કે કેમ? અરે ભાઈ, મીડિયા એનો જવાબ લેવા માટે જ આવી છે। તમારા પર આક્ષેપ થયા છે, તમારી સંસ્થાની અંદર યુવક મોતને ભેટ્યો છે, એટલે તમારે જવાબ આપવાનો છે, નહીં કે મીડિયાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે। પોલીસ તપાસ કરી રહી છે। પોલીસ તપાસની અંદર શું ખુલાસા બહાર આવે છે તે હાલ બાબત મહત્ત્વની બની રહે છે, પરંતુ પરિવારજનોએ જે પ્રમાણે આક્ષેપ કર્યા છે અને જે ફોરેન્સિક પીએમની અંદર જે યુવકના શરીર ઉપરથી ઈજાના નિશાન મળી આવ્યા છે તેના ઉપરથી જે સંકેત એવા મળી રહ્યા છે કે ક્યાંક યુવકને ઢોર માર મારવાના કારણે તેનું મોત થયું છે। ઊંઘની ગોળી ગળવાની કુટેવ છોડાવવા દાખલ થયેલી વ્યક્તિનું 24 કલાકમાં ઓચિંતું નિધન થતાં સ્ટાફ ફફડી ઉઠ્યો। મૃતકના ભાઈએ આક્ષેપ લગાવ્યો છે કે પરિવારજનોને ગેરમાર્ગે દોરવા માટે
પહેલા ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યાનું જણાવ્યું. પછી રીવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટર દ્વારા સિવિલ હોસ્પિટલમાં પહોંચવાનો આદેશ થતાં જ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથા પર લાકડી વાગવાથી મોત થયાનું સામે આવતા જ પરિવારજનોમાં આક્રોશ ફેલાયો. મૃતકના ભાઈએ રીવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટરના સ્ટાફે માર મારી હત્યા નિપજાવી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. એટલે સિવિલમાં હું ત્યાં ગયો અને મેં પૂછ્યું ક્યાં છે મારો ભાઈ, તો એ લોકોએ એવો જવાબ આપ્યો કે તમારા ભાઈ નથી રહ્યા, એ એક્સપાયર્ડ થઈ ગયા છે. અને સવારે પોસ્ટમોર્ટમ એનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું તો એમાં ઇન્જરી આવી છે, માથામાં વાગવાથી એનું મૃત્યુ થયું છે એવું એમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવેલું છે. મને ડુમસ પોલીસ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે એ આગળની કાર્યવાહી સારી રીતે અને મારા ભાઈને ન્યાય મળે એવી રીતે કરે. એવું લાગે છે કે એને મારવામાં આવ્યો છે અને માથામાં લાકડી કે એવું કંઈ મારવામાં આવ્યું છે, આના કારણે એનું બ્રેઇન હેડ હેમરેજ થઈ ગયું છે અને એના કારણે એક્સપાયર થઈ ગયો છે. સીસીટીવીમાં એવું દેખાય છે કે ઉપર લાકડી લઈને જતા હોય એવું દેખાય છે અને બીજા સીસીટીવીમાં કપડાં કંઈક ચેન્જ કરેલા છે, એના નીચે લઈ આવે છે અને ઓફિસમાં એને પછી ઊંઘાડે છે. એનું મૃત્યુ ત્યાં જ થઈ ગયું હતું. આ બધા એ લોકો નાટક કરતા હતા કે તમારા ભાઈના પલ્સ ઘટી ગયા છે, તમે એની હાર્ટબીટ ઓછી થઈ ગઈ છે, તમે જલ્દી આવો હોસ્પિટલ, અને હોસ્પિટલ એ બધા એ લોકોના નાટક હતા. સુરત પોલીસે સંસ્થામાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ પરિવારની ફરિયાદના આધારે 4 શખ્સ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી, જેમાં સૌપ્રથમ દવા પીવડાવવા ગયેલા કાઉન્સિલર જિગ્નેશ દેસાઈ ઝડપાયા. તો ગુનામાં મદદગારી કરનારા અન્ય 2 કાઉન્સિલર રોહન સંઘાણી અને શૈલેષ વાઘેલાને પણ સકંજામાં લેવાયા. રીવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટરમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા દિલીપ જોશીની પણ ડુમ્મસ પોલીસે ધરપકડ કરી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ રિહેબ સેન્ટરના કર્મચારીઓને હાથ પગ બાંધીને શ્વાસ રૂંધાય તે રીતે ગળું દબાવવાની અને લાકડીના ફટકા મારવાની સત્તા કોણે આપી તે તપાસનો વિષય છે. આ રિહેબ સેન્ટરના સ્ટાફ દ્વારા શું અગાઉ અન્ય દર્દીઓ પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવતો હતો? અહીં સીસીટીવી કેમેરા લાગેલા હોવા છતાં સંસ્થાના સંચાલકો કેમ આંખ આડા કાન કરતા રહ્યા? આવા અનેક મુદ્દે પોલીસ આગામી દિવસોમાં સંસ્થાના સંચાલકોની પણ વિગતવાર પૂછપરછ હાથ ધરે તેવી શક્યતા છે. આ રિહેબ સેન્ટરની અંદર કામ કરતા 2 કાઉન્સિલરો, વોર્ડ બોય તથા ડ્રાઈવર દ્વારા દવા નહીં લેવાના મુદ્દે આ સદર પેશન્ટ ધવલભાઈ રાઠોડને મારવામાં આવેલ હતો, જેના કારણે સદર પેશન્ટનું મૃત્યુ નિપજેલ છે. જેથી પોલીસ દ્વારા અત્યારે કાયદેસરની વધુ કાર્યવાહી તપાસ આગળ ધરવામાં આવેલ છે. આમાં જોઈએ તો જિગ્નેશ દેસાઈ, રોહન સંઘાણી, શૈલેષ વાઘેલા અને દિલીપ જોશી જે 4 કાઉન્સિલર, વોર્ડ બોય તથા ડ્રાઈવર તરીકે રીવા રિહેબ સેન્ટરમાં ફરજ બજાવે છે, તેઓ દ્વારા પેશન્ટને મારવામાં આવેલ હતો. હજુ પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં કરાયેલા ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં મૃતક ધવલ રાઠોડના શરીર પર ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા. આ કેસમાં ઝડપાયેલા 4 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે. ડુમ્મસ રોડ સ્થિત સુલતાનાબાદમાં આવેલા રીવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટરમાં મારનારા સ્ટાફને વહેલી તકે અને આકરી સજા મળે તેવી મૃતક ધવલ રાઠોડના સ્વજનોએ માંગ કરી છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.